जय श्री कृष्ण। केम छो वाला बाळको? आज आपणे स्टैंडर्ड 5 ની અંદર કોમ્પ્યુટર વિષય ભણવાના છે। કોમ્પ્યુટરની અંદર આપણે આજે પહેલું યુનિટ સેમેસ્ટર 1 નું કોમ્પ્યુટર જનરેશન વિશે અભ્યાસ કરીશું। ઓકે, યુનિટ 1 કોમ્પ્યુટર જનરેશન। વિદ્યાર્થી મિત્રો, તમે આજે જે કમ્પ્યુટર જોઈ રહ્યા છો તે વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનતનું પરિણામ છે। કમ્પ્યુટરની શોધ થયા પછી આજ સુધી તેમાં સતત ફેરફાર થતા રહ્યા છે અને હજુ પણ ચાલુ જ છે। કમ્પ્યુટરમાં ટેકનોલોજીના આધારે શરૂઆતના કમ્પ્યુટરથી અત્યારના આધુનિક કમ્પ્યુટર સુધી જે ફેરફારો થયા છે તે ફેરફારને જનરેશન તરીકે ઓળખવામાં આવે છે। સમજ પડી ગઈ? જનરેશન એટલે શું? તો કે કોમ્પ્યુટર જ્યારે બનાવવામાં આવ્યું છે ત્યારથી તે અત્યાર સુધીમાં જેટલા એની અંદર ફેરફારો થયા છે તો એ ફેરફારને જનરેશન તરીકે ઓળખવામાં આવે છે। તો ચાલો આ પ્રકરણમાં આપણે કમ્પ્યુટરના ઇતિહાસ વિશે માહિતી મેળવીએ। પ્રથમ જનરેશન। કમ્પ્યુટર જનરેશનની અંદર કમ્પ્યુટરનું પ્રથમ જનરેશન આપેલું છે। ઈસવીસન 1942થી 1955 સુધીનો સમયગાળો કોમ્પ્યુટરના પ્રથમ જનરેશનનો સમયગાળો હતો। ઈસવીસન 1942થી 1955 સુધીનો જે સમયગાળો છે તે કોમ્પ્યુટરના પ્રથમ જનરેશનના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે। આ કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ કમ્પ્યુટરની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। વેક્યુમ ટ્યુબના કદ ઘણું મોટું હતું અને એક કમ્પ્યુટર બનાવવા માટે આશરે 18,000 વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો। વેક્યુમ ટ્યુબનું કદ કેવું હતું? તે મોટું હતું અને એવા એક કમ્પ્યુટર બનાવવા માટે એવા 18,000 વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો। આ પ્રકારના કમ્પ્યુટર વિશાળ કદ ધરાવતા હતા અને પુષ્કળ ગરમી ઉત્પન્ન કરતા હતા। આવા જે મોટા મોટા કમ્પ્યુટરો બનાવવામાં આવતા હતા તે બહુ મોટા કદ ધરાવતા હતા અને અતિશય ગરમી ઉત્પન્ન કરતા હતા। એનિક એ આ પ્રકારના કમ્પ્યુટરનું ઉદાહરણ છે। એનિક, ઓકે, ENIAC એ કમ્પ્યુટર પ્રકારનું નામ છે, કોમ્પ્યુટરના એક પ્રકારનું નામ છે જે પ્રથમ જનરેશનની અંદર આપણને જોવા મળ્યું હતું। ચાલો જો પ્રથમ જનરેશનમાં શું યાદ રાખવાનું છે તો એનો સમયગાળો 1942થી 1955 અને તેમાં શેનો ઉપયોગ થયો તો સૌથી વધારે તો કે વેક્યુમ ટ્યુબનો। વેક્યુમ ટ્યુબ એક કમ્પ્યુટરમાં કેટલા વાપરવામાં આવતા હતા તો કે 18,000 વેક્યુમ ટ્યુબ આપણે એક કમ્પ્યુટરમાં વપરાતા હતા। અને એનું એક ઉદાહરણ પૂછે તો શું આવે? ઇનેક, ઓકે, ENIAC એ કમ્પ્યુટરનું ઉદાહરણ છે। ત્યાર પછી જોઈએ દ્વિતીય જનરેશન। દ્વિતીય જનરેશનનો સમયગાળો છે 1955થી 1964 સુધીનો સમયગાળો કમ્પ્યુટરના દ્વિતીય જનરેશનનો સમયગાળો હતો। આ સમય દરમિયાન વિલિયમ પી શોકલી નામના વૈજ્ઞાનિકે ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી। 1955થી 1964 સુધીનો સમયગાળો દ્વિતીય જનરેશનનો છે અને એ સમયમાં વિલિયમ બી શોકલી નામના વૈજ્ઞાનિકે ટ્રાન્ઝિસ્ટરની શોધ કરેલી હતી। ટ્રાન્ઝિસ્ટરનું કદ વેક્યુમ ટ્યુબ કરતાં ઘણું જ નાનું હતું અને ટ્રાન્ઝિસ્ટર વાપરવાથી કમ્પ્યુટરનું કદ ઇનેક કરતાં લગભગ અડધી સાઇઝનું થઈ ગયું। ઓકે, જો ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી? વિલિયમ બી શોકલીએ। અને ટ્રાન્ઝિસ્ટરનું કદ કેવું હતું તો કે વેક્યુમ ટ્યુબ કરતાં ઘણું નાનું હતું અને ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગથી દ્વિતીય જનરેશનમાં જે કમ્પ્યુટરનું કદ હતું તે ઇનેક કરતાં અડધું થઈ ગયું, એટલે કે લગભગ અડધી સાઇઝનું થઈ ગયું। IBM 1404, IBM 1000 એ આ પ્રકારના કમ્પ્યુટરના ઉદાહરણ છે। હવે તમને દ્વિતીય જનરેશનના કમ્પ્યુટરના ઉદાહરણો પૂછે તો તમને આવડવું જોઈએ કે IBM 1404 અને IBM 1000 એ દ્વિતીય જનરેશનના કમ્પ્યુટરના ઉદાહરણો છે। સમજાઈ ગયું? દ્વિતીય જનરેશનની અંદર શું યાદ રાખવાનું રહેશે આપણે? તેનો સમયગાળો 1955થી 1964। એ સમય દરમિયાન વિલિયમ બી શોકલી નામના વૈજ્ઞાનિકે ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી જે
વેક્યુમ ટ્યુબ કરતાં ખૂબ જ નાનું છે અને એના ઉપયોગથી કમ્પ્યુટરનું કદ ઇનેક કરતાં અડધી સાઇઝનું થઈ ગયું. અને એના ઉદાહરણો આવે IBM 1404, IBM 1000. ઓકે. ત્યાર પછી તૃતીય જનરેશન જોઈએ તો તૃતીય જનરેશનની અંદર ઈસવીસન 1964થી 1975 સુધીનો સમયગાળો કમ્પ્યુટરના તૃતીય જનરેશનનો સમયગાળો હતો. આ સમય દરમિયાન ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઇન્ટિગ્રેટેડ સર્કિટની શોધ થઈ હતી. 1964થી 1975ના સમયગાળામાં તૃતીય જનરેશનનો સમયગાળો છે અને એ દરમિયાન આઈસીની શોધ થયેલી, જેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. કમ્પ્યુટર બનાવવા માટે જુદા જુદા સાધનોને સિલિકોન ધાતુની ચિપ પર ભેગા કરવાનું ઇન્ટિગ્રેટેડ સર્કિટના કારણે શક્ય બન્યું. ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે હોય છે એના કારણે જે જુદા જુદા સાધનો હોય છે સિલિકોન ધાતુની ચિપ પર ભેગા કરવાના હોય છે એ ભેગા કરવાનું કામ શક્ય બન્યું. ઓકે. જેના કારણે કમ્પ્યુટરની સાઇઝમાં ખૂબ જ ઘટાડો થયો તેમજ એક ટેબલ પર મૂકી શકાય એવા કદનું કમ્પ્યુટર તૈયાર થયું. IBM 360, IBM 370 એ આ પ્રકારના કમ્પ્યુટરનું ઉદાહરણ છે. જો IBM 360, IBM 370 એ આ તૃતીય જનરેશનના ઉદાહરણો છે કમ્પ્યુટરના. તો તૃતીય જનરેશનમાં આપણે શું યાદ રાખશું તો કે સમયગાળો 1964થી 1975, આઈસીની શોધ થઈ હતી, ઇન્ટિગ્રેટેડ સર્કિટ અને કમ્પ્યુટરની સાઇઝમાં ખૂબ જ ઘટાડો થયો. એક ટેબલ પર એક કમ્પ્યુટર મૂકી શકાય એ રીતનું કમ્પ્યુટરની સાઇઝ બની અને તેના ઉદાહરણ IBM 360, IBM 370. ઓકે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ચતુર્થ જનરેશન. ચતુર્થ જનરેશનનો સમયગાળો છે ઈસવીસન 1975થી 1985 સુધીનો સમયગાળો કમ્પ્યુટરના ચતુર્થ જનરેશનનો સમયગાળો હતો. આ સમય દરમિયાન સેમિકન્ડક્ટર ટેકનોલોજીનો વિકાસ થયો. ચતુર્થ જનરેશનની અંદર સેમિકન્ડક્ટર ટેકનોલોજીનો વિકાસ થયેલો, જેના પરિણામે મોટી મોટી ઇલેક્ટ્રિક સર્કિટનું સંકલન કરવાનું શક્ય બન્યું, જેને લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કમ્પ્યુટરનું કદ ખૂબ જ નાનું એટલે કે નાના ટેબલ પર મૂકી શકાય તેવું હતું. એપલ સિરીઝ, ઇન્ટેલ 4004 એ આ પ્રકારના કમ્પ્યુટરનું ઉદાહરણ છે. જો હવે ચતુર્થ જનરેશનની અંદર શું થયું તો કે સેમિકન્ડક્ટર ટેકનોલોજીનો વિકાસ થયો, એને કારણે ઇલેક્ટ્રિક સર્કિટનું સંકલન કરવાનું શક્ય બન્યું અને જેના કારણે કમ્પ્યુટર ખૂબ જ નાની સાઇઝના બનવાનું શરૂ થયું અને એ ખૂબ નાના ટેબલ ઉપર મૂકી શકાય એ સાઇઝના બનાવવાનું શક્ય બન્યું. અને તેના ઉદાહરણો પૂછે તો એપલ સિરીઝ, ઇન્ટેલ. ઓકે. અને એનો સમયગાળો પૂછે તો 1975થી 1985. ચલો ત્યાર પછી છે પાંચમું જનરેશન. પાંચમું જનરેશન ઈસવીસન 1985થી અત્યાર સુધીનો સમયગાળો કમ્પ્યુટરનો પાંચમા જનરેશનનો સમયગાળો છે. અત્યારે આપણે જે કમ્પ્યુટર વાપરીએ છીએ તે પાંચમા જનરેશનનું આવિષ્કાર છે. હવે પછીના કમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા હશે અને આ પ્રકારના કમ્પ્યુટર જાતે જ વિચારશે અને નિર્ણય લેશે. રોબોટ એ આ પ્રકારના કમ્પ્યુટરનું ઉદાહરણ છે. જો પાંચમા જનરેશનનો સમયગાળો પૂછે તો 1985થી તે અત્યાર સુધીનો સમયગાળો એ પાંચમા જનરેશનનો સમયગાળો છે અને એ સમયગાળા દરમિયાન કમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતું હશે અને આવા કમ્પ્યુટર જાતે જ વિચારશે અને જાતે જ નિર્ણય લેશે, જેનું ઉદાહરણ છે રોબોટ. તો અહીં આપણા 5 જનરેશનો પૂરા થયા. હવે એને રિલેટેડ આપણને અહીં એક્સરસાઇઝ આપેલી છે તે આપણે જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. ચાલો પહેલું છે ઈસવીસન 1942થી 1955 સુધીનો સમય કમ્પ્યુટરના ખાલી જગ્યા જનરેશનનો સમયગાળો હતો. તો એમાં જવાબ આવે 1942થી 1955 હોય એટલે જવાબ શું આવે
પ્રથમ જનરેશન. ઓકે, પ્રથમ જનરેશનના કમ્પ્યુટરની બનાવટમાં ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો. પ્રથમ જનરેશનના કમ્પ્યુટરની બનાવટમાં શેનો ઉપયોગ થયો હતો? તો કે વેક્યુમ ટ્યુબનો. ઓકે, થર્ડ છે ખાલી જગ્યા એ પ્રથમ જનરેશનનું કમ્પ્યુટર હતું. એનિક એ પ્રથમ જનરેશનનું કમ્પ્યુટર હતું. એનિક ખૂબ જ વિશાળ કદના અને પુષ્કળ ગરમી ઉત્પન્ન કરતા હતા. સાચું કે ખોટું? તો જવાબ આવે સાચું. પાંચમું છે ખાલી જગ્યાએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. કોણે ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી? વિલિયમ બી શોકલીએ દ્વિતીય જનરેશનની અંદર ટ્રાન્ઝિસ્ટરની શોધ કરેલી. ત્યાર પછી નેક્સ્ટ છે ટ્રાન્ઝિસ્ટરનું કદ વેક્યુમ ટ્યુબના કદ કરતાં મોટું હતું. ખોટું. ટ્રાન્ઝિસ્ટરનું કદ વેક્યુમ ટ્યુબ કરતાં અડધી સાઇઝનું હતું, મતલબ કે નાનું હતું એમ, ખૂબ જ. કમ્પ્યુટરના તૃતીય જનરેશનના સમયમાં ખાલી જગ્યાની શોધ થઈ. આઈસીનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ત્યાર પછી 8 નંબર પર છે IBM 360 એ ખાલી જગ્યા જનરેશનનું કમ્પ્યુટર હતું. તૃતીય જનરેશનનું કમ્પ્યુટર હતું. ઓકે, 9મા નંબર પર છે સેમી કન્ડક્ટર ટેકનોલોજીનો વિકાસ ખાલી જગ્યા જનરેશનમાં થયો હતો. ચતુર્થ જનરેશનમાં સેમી કન્ડક્ટર ટેકનોલોજીનો વિકાસ ચતુર્થ જનરેશનમાં થયો હતો. એપલ સિરીઝના કમ્પ્યુટર ખાલી જગ્યા સમય દરમિયાન બનાવવામાં આવ્યા હતા. તો કયા સમય દરમિયાન બનાવવામાં આવ્યા હતા? 1975થી 1985ના સમય દરમિયાન. ખાલી જગ્યા જનરેશનમાં કમ્પ્યુટર એક નાના ટેબલ પર મૂકી શકાય એવા કદનું બન્યું હતું. તો કયા જનરેશનમાં એવું બન્યું હતું? ચતુર્થ જનરેશનમાં કોમ્પ્યુટર એક નાના ટેબલ પર મૂકી શકાય તેવા કદનું બન્યું. આપણે ખાલી જગ્યા જનરેશનનું કમ્પ્યુટર વાપરીએ છીએ. આપણે 5મા જનરેશનના કમ્પ્યુટર વાપરીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ છે 5મા જનરેશનના કમ્પ્યુટર ખાલી જગ્યા ધરાવતા હતા. શું ધરાવતા હતા 5મા જનરેશનના કમ્પ્યુટરો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા હતા. ઓકે, ખાલી જગ્યા એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદાહરણ છે. રોબોટ જે જાતે જ નિર્ણય લે છે અને જાતે જ વિચારે છે. કમ્પ્યુટરનું 5મું જનરેશન ક્યારથી શરૂ થયું? 1985થી હાલ સુધી. મોટી ઇલેક્ટ્રિક સર્કિટનું સંકલન એટલે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. ત્યાર પછી નેક્સ્ટ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું થાય? કૃત્રિમ બુદ્ધિમત્તા. એક કમ્પ્યુટર બનાવવા માટે ખાલી જગ્યા જેટલી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. એક કમ્પ્યુટર બનાવવા માટે 18,000 જેટલી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. ચલો, અહીંયા આપણે આ પ્રશ્નો પૂરા થાય છે. તો તમારે આ પાઠનો સારી રીતે અભ્યાસ કરી આ પ્રશ્નો તમારી નોટબુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખવાના રહેશે. ઓકે, તો અહીં આપણો આ લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.